જો હવે આજે આપણે આજ્ઞાર્થ વાક્ય છે એ કઈ રીતે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવાય છે તો એની આપણે ચર્ચા કરીએ છીએ. તો નિયમમાં પહેલા લખો આજ્ઞાર્થ વાક્યની શરૂઆત ક્રિયાપદથી થાય છે. ક્રિયાપદથી થાય છે. બીજો નિયમ એના નીચેની લાઈનમાં વિધાન વાક્યમાં જેમ વાક્યના અંતે પૂર્ણ વિરામ હોય છે તેમ આજ્ઞાર્થ વાક્યમાં પણ અંતે પૂર્ણ વિરામ હોય છે. નેક્સ્ટ એના પછી વાક્યમાં વિનંતી સૂચવવા માટે પ્લીઝ જેવા શબ્દ વપરાય છે. એની અંદર જ લખજો એવા વાક્યનું ઇનડાયરેક્ટ કરતા તેમાંથી પ્લીઝ શબ્દ નીકળી જાય છે. જો હવે અત્યાર સુધી આપણને નક્કી હતું કે સેડ ટુ ના બદલે કોઈક વાર ટોલ્ડ મૂકતા હતા, કોઈ વાક્યમાં સેડ ટુ ના બદલે આસ્કડ મૂકતા હતા. બરાબર, એ આપણે નિયમ ખબર હતી. આજ્ઞાર્થ વાક્યમાં નિયમ છે ને દરેક વાક્યના અલગ અલગ થશે. એટલે જે વાક્ય આપણે અવતરણ ચિહ્નમાં કોઈ લખતા નહીં, અત્યારે અવતરણ ચિહ્નની અંદર જે વાક્ય હોય ને એ વાક્ય તમે વાંચો ને તમને અંદરથી જે ભાવ લાગે, જેમ કે આનંદ છે કે દુઃખનો ભાવ છે, એને અનુરૂપ આપણે સેડ ટુ ના બદલે શબ્દ લખવાના હોય છે. પરંતુ આપણને પહેલાં એ ખબર હોવી જોઈએ કે ક્યારે કયો શબ્દ વપરાય છે. તો અહીંયા નવો નિયમ કરીને લખજો, સેડ ટુ ના બદલે વાક્યના ભાવ પ્રમાણે અલગ અલગ શબ્દ વપરાય છે. અલગ અલગ શબ્દો વપરાય છે. હવે કયા શબ્દો છે એમાં નંબર 1 એની અંદર જ કરીને લખો. હવે અનિવાર્ય ફરજનો ભાવ હોય તો અનિવાર્ય ફરજનો ભાવ હોય તો સેડ ટુ ના બદલે ઓર્ડર્ડ કે કમાન્ડેડ વપરાય છે.
હવે સાંભળો, જે શબ્દ છે હું ઉપર લખું છું અને તમારે હવે આખું વાક્ય આવી રીતે નથી લખવાનું. ખાલી શબ્દ લખી અને વાપરવાનું છે આપણે સેટ ટુના બદલે. એટલે ડેશ કરીને ખાલી શબ્દ જ લખવાનો છે, કોઈ લખતા નહીં. જુઓ, વિનંતીનો ભાવ હોય તો, એટલે વિનંતીનો ભાવ હોય તો શું લખવાનું? રિક્વેસ્ટેડ. અને જે શબ્દ હશે ને હંમેશા ભૂતકાળમાં જ લખાશે, પાછળ ઈડી લાગશે. પછી સલાહનો ભાવ હોય તો એડવાઇસ્ડ. એડવાઇસ્ડ. સૂચનનો ભાવ હોય સજેસ્ટેડ. અને સૂચના હશે તો ઇન્સ્ટ્રક્ટેડ. આના પછી સાઈડમાં લખજો, સૂચના હોય તો ઇન્સ્ટ્રક્ટેડ. કેટલીક વાર સેટ ટુ ના બદલે ટોલ્ડ કે આસ્કડ પણ વપરાય છે. કેટલીક વાર ટોલ્ડ અથવા આસ્કડ પણ વપરાય છે. લખી નાખો હવે શબ્દો જોઈ. ટોલ્ડ અને આસ્કડ પણ વપરાય છે. આ બધા શબ્દો સેટ ટુ ના બદલે જ વાપરવાના છે. બાજુના શબ્દો છે, જરૂર નથી તમે પણ સાઈડમાં લખો, તમે નીચે લખજો કે મારે નીચે પૂછવાનું છે અથવા તો તમને પાછળ ન દેખાય તો નથી લખવું. આટલું લખાઈ ગયું હશે ને બધાને? હવે આની સિવાય જો બીજા શબ્દો કયા કહે છે તો માની લો કે તમને આનંદનો ભાવ હોય તો પ્રેઝડ લખાય, એડમાયર્ડ પણ લખાય છે. એ બધા આપણે વાક્ય આવશે ત્યારે હું તમને સમજાવતી જઈશ. હવે એક બીજી અગત્યની નોંધ લખો. સંયોજક તરીકે ધેટ કે ઇફ વપરાતું નથી. ધેટ અથવા તો ઇફ વપરાતું નથી. અત્યાર સુધી જે વાપરતા હતા એ બેમાંથી કોઈ જ વપરાશે નહીં. નીચેની લીટીમાં લખો, જો વાક્ય હકાર હોય તો ટુ વડે જોડાય છે. આ એનું સંયોજક થઈ જશે, ટુ વડે જોડાશે. અને નકાર હોય તો નીચે અથવા સાઈડમાં લખજો, નોટ ટુ વડે જોડાય છે. તમારે યાદ રાખવાનું બેટા, જ્યાં લખ્યું હોય ત્યાં. આટલું લખાઈ જાય ને એટલે અમે નીચેથી ઉદાહરણ લઈએ છીએ. એટલે તમે પણ ઉદાહરણની સાથે સાથે બધા નિયમો યાદ રાખજો કઈ રીતે બને છે. હેડિંગ મારો હકાર વાક્ય. પહેલા હકાર વાક્ય અને એમાં નંબર 1, The doctor said to me, stop smoking. The doctor said to me, stop smoking. The doctor interest said to જગ્યાએ આવશે me ભાઈ આમ to
to stop the smoking. બેસી જા બેટા, કઈ કે જવાબ ઘણો ખોટો પણ આપે છે તે, પણ હવે હું વાક્ય સમજાવું તમને પહેલા. એક ડોક્ટર છે, મી એટલે સમજી લો કે પેશન્ટ કોઈ પણ હોય, એને કહે છે કે સ્ટોપ સ્મોકિંગ, તમે ધૂમ્રપાન કરો છો ને એ બંધ કરો અથવા તો રોકી દો. તો તમે વિચારીને કહો કે ડોક્ટર છે પેશન્ટને શું કરતો હશે? સેડ ટુ ના બદલે શું વાપરી શકીએ? બસ ખાલી શબ્દ જ જોઈએ મારે. સેડ ટુ ના બદલે શું વાપરવાનું? બેસી જા, બોલો બેટા આગળ. બરાબર છે. એ શબ્દ શું લખવાનો? એડવાઇસ નો સ્પેલિંગ આ રીતે. એડવાઇસ ના પછી કોઈ ટુ લખતા નહીં પાછળ. આટલે સુધી જવાબ લખી દો બધા, અહીંયા સુધી આવી જાઓ. ખાલી ત્યાં સુધી બોલજો. બેસી જા. અહીંયા સુધી લખ્યું. હવે હું જે પ્રશ્ન પૂછું છું ને એ માટે તમારે વાક્ય પાછળનું જોવાનું. વાક્ય હકાર છે કે નકાર? હકાર વાક્ય હોય તો શેનાથી જોડવાનું? એટલે ટુ. અને તમે ધ્યાન રાખજો, આજ્ઞા વાક્યમાં છે ને પહેલું હોય ને ક્રિયાપદ હોય હંમેશા. એટલે ટુ સ્ટોપ સ્મોકિંગ, ફૂલ સ્ટોપ. આખો જવાબ બોલી જાઓ. સરસ, બેસી જા બેટા. એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું. અને નકાર હોય તો નોટ ટુ થી જોડવાનું. આખું વાક્ય લખી દો, પછી બીજું વાક્ય કરાવું તમને. લખાઈ ગયું? બોલી જા. બરાબર છે. જેને લખાઈ ગયું તો બીજું વાક્ય લખજો. The old man said to the driver, please give me a lift. Please give me a lift. કે મને લિફ્ટ આપશો તમે? એવું એક ઓલ્ડ મેન, વૃદ્ધ માણસ છે. પહેલા તો તમને વાક્યમાં એક શબ્દ જુઓ ને એના પરથી ખબર પડે કે વાક્યમાં સેડ ટુ ના બદલે શું વપરાશ થયો. આ બાજુ બોલો બેટા. રિક્વેસ્ટેડ કેમ વપરાશે? તો સાંભળો પ્લીઝ શબ્દ કોઈ પણ વાક્યમાં આપે તો રિક્વેસ્ટેડ જ મૂકી દેવાનું. તો અહીંયા સેડ ટુ ના બદલે મૂકી દઈશું આપણે રિક્વેસ્ટેડ. એટલે શું બન્યું આટલે સુધી? ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ ધ ડ્રાઈવર. કોઈએ ટુ મૂકવાનું નહીં આની પાછળ. બોલો આ બાજુ. બેસી જા. ધ ઓલ્ડ મેન રિક્વેસ્ટેડ ધ ડ્રાઈવર. પછી અવતરણ ચિહ્ન આપણે કાઢી નાખીશું. એના બદલે આગળનો શબ્દ પ્લીઝ છે નીકળી જશે. નિયમ લખાવેલો છે તમને. પછી તરત પહેલું ક્રિયાપદ આવે છે. તો વાક્ય કેવું છે? હકાર છે. ગીવ મી અ લિફ્ટ. તો ટુ ગીવ. બરાબર. અહીંયા મી છે તો મી એટલે કોણ? એનો ફેરફાર કોને આધારે કરવાનો? એટલે કે બોલનાર પ્રમાણે. તો ઓલ્ડ મેન માટે આપણે કયું સર્વનામ વાપરવાનું? હી નું હિમ કરશું. એટલે ગીવ હિમ અ લિફ્ટ. આખો જવાબ બોલવાનો છે. The old man requested the driver to give him a lift. ફાઇન. બોલો બેટા. The old man requested driver to give him a lift. ફાઇન. બોલો. બધાને લખાઈ ગયો છે આનો જવાબ? પછીનું વાક્ય નંબર 3. My mother said to me. લખો. My mother said to me brush your teeth. Brush your teeth before you
to bed. પહેલા વાક્ય લખો પછી આપણે જવાબ સમજીએ છીએ અને કદાચ કોઈને ખબર પડી ગઈ હોય તો જાતે બનાવવાનો પ્રયત્ન કરજો. ખાલી આગળ જોજો બેટા અવતરણચિહ્ન પહેલા પાછળનું ના ભૂલી જજો. બરાબર છે. માય મધર એડવાઇસ મી. કારણ કે માતા છે ને પોતાના બાળકને કોઈને પણ સલાહ આપી શકે છે તો મને સલાહ જ આપે કે પથારીમાં સુવા જાય પહેલા બ્રશ કરી લેવાનું. બરાબર, એટલે સલાહ છે. અને વાક્ય કેવા પ્રકારનું છે? પાછળનું અવતરણચિહ્નમાં વાક્ય કેવું છે? આ તો બધાને ખબર પડી જોઈએ વાક્ય કેવા પ્રકારનું છે. હકાર હોય તો શેનાથી જોડી દેવાનું આપણે? ટુ થી. એટલે અહીંયા ટુ લખી દેશો ને તમે, પછી આ જે બી છે ને એને નાનો કરી દેજો. બીજી એબીસીડી લખો. ટુ બ્રશ. હવે યોર એટલે કોણ? બીજો પુરુષ સાંભળનાર. એટલે સાંભળનાર પ્રમાણે આપણે ફેરફાર કરીશું. બરાબર, એટલે મી. પણ મી પછીનો શબ્દ છે ટી, તો હું મી ટીથ બોલીશ તો કેવું લાગે? એની જગ્યાએ આપણે માલિકીનું આવશે તો શું આવશે? મીની બદલે માય ટીથ આવશે. માય ટીથ બિફોર યુ ગો ટુ બેડ. તો અહીંયા યુ એટલે કોણ? પાછું ફરીથી આ યુઆર હતું એટલે યુનું પણ અહીંયા યુ છે તો એને સેપરના આઈ થશે. આઈ. અને ગોનું ભૂતકાળ શું કરવાનું? વેન્ટ. આઈ વેન્ટ ટુ બેડ. વર્તમાન કાળ ભૂતકાળમાં ફેરવાય છે બેટા, એ ફેરફાર કરવાના બધાએ. બોલો, આખું વાક્ય વાંચી જાઓ. સરસ. પાછળ બોલો બેટા. બરાબર છે. પછી એક વાક્ય આપું છું, આરીફ લખ બોલો. My mother advised me to brush my teeth before I went to the bed. પછીનું વાક્ય લખો. He said to me. વાક્ય નંબર 4. He said to me. અવતરણ ચિહ્નમાં please help me. Please help me. જેને આવડે ને પહેલા બનાવજો વાક્ય. બોલો. હા, બરાબર છે. આ બાજુ હેલ્પ મી નહીં આવે. સાચું જ બેટા. હેલ્પ હિમ. બરાબર. આ મી છે એટલે એનો પેપર બોલનાર પ્રમાણે થશે. તો હી છે તો એનું શું થઈ જશે? હિમ થશે. તમે સમજી ગયા તો વાક્યમાં પ્લીઝ હોય નીકળી જશે અને પ્લીઝ હોય એટલે આપણે હંમેશા રિક્વેસ્ટેડ મૂકીશું. પ્લીઝ કેમ મૂકી બેટા? ફરી બોલ. He requested લખે છે ને તું બેટા? સાચું બેટા, બેસી જાઓ. He requested me to help me. બરાબર છે. He requested to help me. He requested me લખવાનું ભૂલી ગયો. He requested me to help him. ઉતાવળમાં પૂછશો. He requested me to help him. તમે લખેલું હશે પણ બોલતા નથી. હવે હેડિંગ મારો નકાર વાક્ય. હકાર છે ને એની જગ્યાએ હવે આવશે નકાર. નેગેટિવ વાક્ય હોય તો એને કેવી રીતે આન્સરમાં ફેરવશો? લખો ચલો વાક્ય. The little girl said to her mother. The little girl said to her mother, please do not punish me. Please do not punish me.
એક નાની છોકરી છે એની માતાને કહે છે કે મને તમે શિક્ષા ના કરો, પનિશમેન્ટ ના આપો, તો એ છોકરી પ્લીઝ શબ્દ છે એના ઉપરથી ખબર પડી જોઈએ કે સેડ ટુ ના બદલે શું મૂકવાનું, બરાબર. તો ધ લિટલ ગર્લ રિક્વેસ્ટેડ હર મધર. હવે જેને પૂછું ને એ મને જવાબ આપશે. હા બેટા ઉભા થાઓ. આ વાક્ય છે ને પાછળનું અવતરણ ચિહ્નનું એ વાક્ય કેવું છે, હકાર છે કે નકાર? બસ બેસી જાય. નકાર વાક્ય હોય તો એને શેનાથી જોડવાનું આપણે? Not. ટુ નોટ. Not to. શેનાથી જોડવાનું? નોટ ટુ. એટલે પહેલા તો વાક્યમાંથી પ્લીઝ કાઢી નાખશો, બરાબર. ડુ પણ નીકળી જશે અને નોટ ટુ થી જોડાઈ જશે. નોટ ટુ પનિશ મી. મી એટલે કોણ? લિટલ ગર્લ. તો એના માટે કયું સર્વનામ વાપરીશું? બરાબર. છોકરી છે એટલે હર થઈ જશે મીનું. નાની છોકરી એમ કહે છે કે મને તમે પનિશમેન્ટ ના આપશો. આ કોણ? જેને અંદર અંદર પ્રશ્ન થતા હોય ને મને પૂછો. એકબીજાને આમ મોટેથી બોલે છે કે હર આવશે. બોલો બેટા આગળ આવે બોલો. The little girl requested her mother not to punish her. સરસ લખાઈ ગયો છે. બધાને જવાબ વાક્ય જ લખી કાઢ બધા જવાબ. પછીનું વાક્ય The teacher said to her, the teacher said to her, do not write so fast. Do not write so fast. એમ કે છે બહુ ઝડપથી તમે કઈ લખશો નહીં, તમારા હેન્ડ રાઇટિંગ બગડી જશે. તો શિક્ષક છે વિદ્યાર્થીઓને શું કરે? The teacher advised her. બરાબર છે. અહીંયા સેડ ટુ ના બદલે શું લખવાનું? એડવાઇસ્ડ. ધ ટીચર એડવાઇસ્ડ હર. પછી ડુ નોટ રાઇટ સો ફાસ્ટ. તો એના બદલે શું કરશું? આ બાજુ બેળો નોટ ટુ મૂકી દેવાનું. પાછા બધું એમ ટાઈમ આવશે. પછી નોટ ટુ એટલે આવી ગયા. પછી પાછળ એમ નોટ ટુ રાઇટ સો ફાસ્ટ. ફાઇન. બોલો બેટા. ફાઇન. આ બાજુ એક મિનિટ બેટા. એડવાઇસ ના પછી ટુ બોલી ને તું પાછળ ટુ ના આવે. સેડ ટુ ના બદલે એડવાઇસ ડ મૂકે છે આપણે. એટલું સેડ ના બદલે નથી મૂકતા. એટલે એડવાઇસ ડ મૂકશો ને ત્યારે ટુ નીકળી જશે વાક્યમાંથી. હવે છેલ્લું વાક્ય છે એ તમને થોડુંક વધારે શીખવા મળશે કઈ રીતે બને છે, કારણ કે થોડું અલગ છે. નકાર તો ખરું પણ બધાથી અલગ છે થોડું. પહેલા જ અવતરણ ચિહ્ન કરજો. વાક્યનો નંબર જે હોય લખજો. ડોન્ટ ટોક ઇન ધ ક્લાસ said teacher to the boys. આ વાક્ય લખી દો ને એટલે મત કહેજો. પહેલા લખી દો બધા વાક્ય. સાંભળો હવે. આ વાક્યમાં તમે જુઓ છો કે અત્યાર સુધી ભણેલ દરેક વાક્યમાં બોલનાર સાંભળનાર પહેલા આપેલા છે. તમે જેટલા લખે છે એ. આ વાક્ય એવું છે કે જેમાં બોલનાર ને સાંભળનાર વાક્યમાં પાછળ આપેલા છે. તમને વાક્યમાં સાંભળનાર બોલનાર ગમે તે આપેલા હોય પહેલા કે છેલ્લા, પણ જવાબ બનાવતા આપણે એને પહેલા લઈ લેવાના. બરાબર. એટલે આ જે શબ્દ હોય આગળ આવી જશે. ટીચર પછી આ સેટ ટુ સમજી લેવાનું અને ટુ છે ત્યાં. તો સેટ ટુ ના બદલે શું મૂકી દઈશું? વિદ્યાર્થીઓને રિક્વેસ્ટ કરશે કે ભાઈ ક્લાસમાં વાતો ના કરો. સલાહ આપશે. તો ટીચર એડવાઇસ ધ બોયઝ. ત્યાર પછી ડુ નોટ છે એના બદલે શું મૂકવાનું?
નોટ ટુ ટોક ઇન ધ ક્લાસ. બોલો આખો આન્સર બોલો. આ વાક્ય લખી રહ્યો એટલે આના પછીનો પોઈન્ટ આપણે આગળના પીરિયડમાં જોઈશું. ઉદ્ગાર વાક્ય અહીંયા બધા કમ્પ્લીટ કરી દેજો.